કહેવાય છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે। રાજ્યના દરેક મોટા જિલ્લામાં કોઈને કોઈ વિસ્તાર એવો હોય છે જ્યાં દારૂ ખુલ્લેઆમ વેચાતું હોય છે, આરામથી પીવાતું પણ હોય છે। હવે અમદાવાદ જેવા મોટા શહેરમાં દારૂ પીવા માટે પાર્ટીઓની વ્યવસ્થા કરવી જાણે સામાન્ય બની ગઈ છે। તાજેતરમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસમાં રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા, જ્યાંથી એનઆરઆઈ સહિત 20 લોકોની ધરપકડ થઈ છે। ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં અમદાવાદના શીલજ વિસ્તારમાં એક હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર બોપલ પોલીસે મોડી રાત્રે ત્રાટકીને દરોડા પાડ્યા। આ પાર્ટીમાં લગભગ 50થી વધુ લોકો હાજર હતા, જેમાંથી 13 વિદેશી નાગરિકો સહિત કુલ 20 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। પાર્ટીનું મુખ્ય આયોજન કરતા જોન નામનો યુવાન છે, જેના વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ થઈ છે। अहमदाबाद ग्राम्य पुलिस ने एक गुप्त बातमी मળી હતી કે બોપલ પોલીસ સ્ટેશનની હદમાં જેફાયર સ્ટેજ કરીને એક ફાર્મ હાઉસ છે। આ ફાર્મ હાઉસમાં એક ગેરકાયદેસર દારૂની મહેફિલ થવાની છે અને આજે ડીજે પાર્ટી અને એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં ઘણા બધા ફોરેન નેશનલ્સ ત્યાં ભેગા થવાના છે અને ત્યાં દારૂની મહેફિલ, દારૂ અને હુક્કાની મહેફિલ થવાની છે। આ બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી। એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી। બોપલ પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે શીલજ નજીક આવેલા ઝેફાયર ફાર્મ હાઉસ પર હોટ ગ્રેબર નામની રેવ પાર્ટી યોજાઈ રહી છે। આ પાર્ટીમાં ડીજે મ્યુઝિક, કલરફુલ લાઇટ્સ, વિદેશી બ્રાન્ડના દારૂ અને હુક્કા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્ટીમાં પ્રવેશ માટે વિશેષ પાસ વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 700 થી શરૂ થઈને 2500 અને તેનાથી પણ વધુ હતા। આ પાસમાં અમર્યાદિત દારૂ અને પાર્ટીની સુવિધાઓનો સમાવેશ થતો હતો। પોલીસે દરોડા પાડતા પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ। કેટલાક લોકો મીડિયા અને પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોટા ભાગના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા। ધરપકડમાં 13 વિદેશીઓ નાઇજીરિયા, કેન્યા, મોઝામ્બિક અને અન્ય આફ્રિકન દેશોમાંથી તેમજ 7 ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે, જેમાં 5 થી વધુ યુવતીઓ પણ છે। આ વિદેશીઓમાંથી મોટા ભાગના અમદાવાદની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે। રેડમાં ટોટલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે। એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા। और જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે। જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે। और આજે કાવતરોમાં જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે। એ જે દારૂની સપ્લાય કરનાર 2 લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે, એની પણ ધરપકડ કરવામાં આવી છે। શીલજમાં રેવ પાર્ટી પર બોપલ પોલીસનો દરોડો, ઝેફાયર ફાર્મ હાઉસમાં હોટ ગ્રેબર પાર્ટીનું પર્દાફાશ, દારૂબંધી વચ્ચે વિદેશી દારૂ અને હુક્કા સાથે રેવ પાર્ટી, અમદાવાદમાં 13 વિદેશી નાગરિકો સહિત 20ની ધરપકડ, 2500 સુધીના પાસ સાથે અમર્યાદિત દારૂની ઓફર। પોલીસ દરોડા દરમિયાન પાર્ટીમાં મચી અફરાતફરી, નાઇજીરિયા, કેન્યા, મોઝામ્બિકના વિદ્યાર્થીઓ ઝડપાયા। ફાર્મ હાઉસમાં ડીજે, લાઇટ્સ અને દારૂ સાથે રાત્રિ પાર્ટી, દારૂબંધીના કાયદા વચ્ચે ખુલ્લેઆમ દારૂની મહેફિલ, વિદેશી વિદ્યાર્થીઓની સંડોવણીથી પોલીસ ચિંતિત, પાર્ટી માટે ગુપ્ત પાસ વેચાણનો ખુલાસો, પોલીસે મોટા ભાગના આરોપીઓને ઝડપી લીધા। અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી। આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો। એ પાસ અમારી ટીમ ત્યાં ખરીદી કરીને જે ત્યાં આ પાર્ટીના અટેન્ડીને રીતે ત્યાં ગયા હતા અને
પછી આ આધારે આ રેડ કરવામાં આવી હતી. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી, જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો, અને જે એક જે ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. અમદાવાદના બોપલ વિસ્તારમાં રેવ પાર્ટી કેસમાં નવા ખુલાસાઓ પણ સામે આવ્યા છે. પોલીસે તપાસમાં જાણ્યું કે પાર્ટી ફાર્મ હાઉસ મિલન પટેલના નામે નોંધાયેલું હતું. ઘટના સ્થળેથી કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાંથી 15 લોકો દારૂના નશામાં હતા. આ પૈકી 13 વિદેશી નાગરિકો અને 6 યુવતીઓનો સમાવેશ થાય છે. આ પાર્ટીનું આયોજન કેન્યાના જોન નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે હવે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય સંકળાયેલા લોકોની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના માત્ર 20 લોકોની ધરપકડ પૂરતી સીમિત નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા મોટા પાયે રેવ પાર્ટીનું આયોજન થવું એ રાજ્યની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટે એક મોટો પડકાર છે. વળી અહીં એ પણ સવાલ થઈ રહ્યો છે કે જોન અને અન્ય ભારતીય આયોજનકર્તાઓને કોણ મદદ કરી રહ્યું હતું? તેમને વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી મળ્યો? ફાર્મ હાઉસના માલિકો કે સંચાલકોને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે જાણ હતી કે કેમ? 13 આફ્રિકન નાઇજીરિયન નાગરિકો માત્ર પાર્ટીમાં મહેમાન હતા કે પછી નશાના નેટવર્કમાં તેમની કોઈ મોટી ભૂમિકા છે? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રેવ પાર્ટી કેમ શક્ય બની? શું દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ? પોલીસને બાતમી મળ્યા પછી જ કાર્યવાહી કેમ કરવી પડે? પાર્ટી માટે પાસ છપાવવાની પ્રક્રિયા શું કાયદેસર હતી? એનઆરઆઈ અને વિદેશી મહેમાનો માટે અલગ કાયદા લાગુ પડે છે? રેવ પાર્ટી પાછળ કોઈ સંગઠિત ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે? પકડાયેલા વિદેશી નાગરિકો સામે કયા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થશે? શું મનોરંજનના નામે કાયદાનું ઉલ્લંઘન સ્વીકાર્ય છે? ટોટલ 51 બોટલ્સ જે ટોટલ દારૂ મળેલું છે, એને ટોટલ જે મુદ્દામાલ જે છે એ લગભગ 7 લાખની આસપાસ છે, અને બાકી બીજો પણ જો અત્યારે કબજો કરવામાં. અમારી જે ટોટલ સર્ચમાં કોઈ પણ નશાકારક પદાર્થ મળેલો નથી, પણ જે હુક્કા જે છે, હુક્કાનો કન્ટેન્ટ જે અત્યારે એફએસએલમાં મોકલવામાં આવે છે, એમાં કોઈ ડ્રગ્સ હોય તો જો એની એફએસએલની રિપોર્ટના આધારે જો એનડીપીએસમાં પણ ગુનો દાખલ કરવામાં આવશે. બોપલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ હવે આ કેસમાં દારૂના સપ્લાય ચેઇન અને વિદેશી નાગરિકોના હેતુઓની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.